નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શહેરી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તારીલ સ્વાગત કરું છું. તો મિત્રો, સરકારી કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર. સરકારી કર્મચારીઓના હાથમાં આસમાને મિત્રો. ગુડ ન્યૂઝ ફોર ગવર્મેન્ટ એમ્પ્લોયન. આન પે કમિશનની મંજૂરી. જાણો સરકારી કર્મચારીઓના મૂળ વેતનમાં કેટલો વધારો થશે, ફિટમેન્ટ ફેક્ટરમાં પગાર અને સહિત સમગ્ર માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ. વિડીયો શરૂ કર્યા પહેલાં ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન બાબતે, પગાર બાબતે, ડીએ, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણે ચેનલ પૂર્વત કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો એની ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, જે સરકારી કર્મચારીઓ જે ઘણા લાંબા સમય સુધી જે આઠમું પગારપત્રની રાહ જોઈ રહ્યા તેમના માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું. તો મિત્રો, સરકારી નોકરી કરનાર આત્માઓને આસમાને. અને મિત્રો, કેન્દ્ર સરકારના ગુરુવારે સરકારી કર્મચારીના હિતમાં મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સરકાર આઠમું પગારપત્ર લીલી ઝંડી આપી છે. કર્મચારીના લાંબા સમયથી તેની પ્રતીક્ષા કરી રહ્યા છે. નવા પગારપત્ર રચના 45 લાખ કેન્દ્રીય કર્મચારીઓના પગારને 65 લાખ પેન્શનધારકોના પેન્શનમાં 1.15 કરોડ આમૂલ વધે થવાની સંભાવના છે. સાતમા પગારપત્રના કાર્યક્રમ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂરો થશે અને 1 જાન્યુઆરી 2026થી આઠમું પગારપત્ર કાર્યક્રમ શરૂ થશે. આઝાદી પછી 1947 બાદ સાતમું પગારપત્ર રચના કરી મહત્તમ રાજ્ય સરકાર પર આંદોલન કરે છે. દરમિયાન 29 રાજ્યોમાં અંદાજે 1.40 કરોડ કર્મચારી પેન્શન સામેલ નથી ને વહેલા મોડા ને ફાયદો થશે. મિત્રો, આ મિત્રો ગ્રેજ્યુટી મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. ને આ રીતે મિત્રો આપણે સમજીએ કે મૂળ વેતનમાં કેટલો વધારો થશે. તો સાતમું પગારપત્ર મૂળ વેતનમાં 2.57 કરોડ વધારો થયો હતો. સરકારે જાન્યુઆરી 2016થી સાતમું પગારપત્ર ભલામણ લાગુ કરી હતી. ત્યારે ફિટમેન્ટ ફેક્ટર 2.57% આવ્યું હતું, એટલે કે કર્મચારીના પેન્શન મૂળ વેતનમાં 2.57 ગુણ વૃદ્ધિ કરાઈ હતી. આ રીતે ન્યૂનતમ પગાર 7,000થી 18,000 રૂપિયા પ્રતિ મહિને વધારો કરવામાં આવે તો 2 લાખની મર્યાદા લાખ રૂપિયા હતા એમ. અને આઠમું પગારપત્ર મૂળ વેતનમાં 2.89 ગણી વૃદ્ધિ સંભવ. મોંઘવારી અને અન્ય પરિબળોને જોતા એવો સંકેત છે કે આઠમું પગારપત્ર ફિટમેન્ટ ફેક્ટર 2.5 2.8 વચ્ચે થઈ શકે છે. દરમિયાન કર્મચારીનું ન્યૂનતમ વેતન 18,000 પ્રતિ મહિને વધીને 51,000 રૂપિયા થઈ શકે છે, એટલે કે સંભવિત 34.1 વેતન વૃદ્ધિ થશે. ફિટમેન્ટ ફેક્ટર શું છે? તો મિત્રો, ન્યૂનતમ વેતન વધતા ફેરફાર ફેક્ટર કહે છે કે છઠ્ઠા પગારપંચ પગાર ધોરણ ન્યૂનતમ વેતન 7,000 હતું. સાતમા પગારપંચ વધારીને 18,000 કરાયું હતું, એટલે કે 2.57 ગણો વધારો. સાતમા પગારપંચ ફિટમેન્ટ ફેક્ટર 2.57 રહ્યું છે અને કુલ મળીને ન્યૂનતમ વેતનમાં વૃદ્ધિ ફિટમેન્ટ ફેક્ટર કહે છે. તો મિત્રો, ગ્રેજ્યુટી મર્યાદા 10 લાખથી વધારીને 20 લાખ કરાઈ હતી અને 51 ભથ્થા નાબૂદ કરાયા હતા. જ્યારે સરકારી વેતનમાં વધારો થાય ત્યારે ખાનગી કંપની પર સુવિધા વધારી છે. તો આ મિત્રો, 78 વર્ષમાં 7 પગારપત્રની રચના કરવામાં આવી હતી. સાતમું પગારપત્ર ન્યૂનતમ વેતન 18,000 રૂપિયા વેતન વૃદ્ધિ 30થી 40% હતી. છઠ્ઠું પગારપત્ર મિત્રો, ન્યૂનતમ વેતનમાં 7,000 વેતન વૃદ્ધિ 16થી 22% કરવામાં આવી હતી. આ મિત્રો, 1 જાન્યુઆરી 2026થી કેન્દ્રના નવા પગાર ધોરણ લાગુ થશે અને લઘુત્તમ મૂળ વેતન 18,000થી વધારીને 51,000 રૂપિયા થઈ શકે છે. તો મિત્રો, આ હતી મારી. થેન્ક યુ વેરી મચ.